કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ અને આક્રોશનું કારણ જોવા મળી રહી છે। નામમાં વિસંગતતાના આધાર પર ગામમાં અંદાજે 1300 જેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, પરંતુ આ નોટિસ સાથે સંકળાયેલી સુનાવણી માટે માત્ર એક જ દિવસની તારીખ ફાળવવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક મતદારોનું કહેવું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, તેમજ મોટા ભાગના લોકો ખેતમજૂરી અને ખેતી સાથે સંકળાયેલા હોવાથી એક જ દિવસમાં તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું શક્ય નથી। હવે જોવું રહ્યું કે સરકાર અને સંબંધિત વિભાગો આ વધતા જનાક્રોશને કેટલા ગંભીરતાથી લે છે અને લોકોને ન્યાયસંગત સમય આપી લોકવિશ્વાસ જાળવી શકે છે કે નહીં। મારે અત્યારે ઘરની ઘરે પ્રસંગ હતો અને બધા લોકોને મારે મોકલી દેવા પડ્યા અને મારે રોકાવવું પડ્યું। એનું કારણ છે કે સરકારે એક દિવસ માટેની જે નોટિસ આપી હતી, તો એક દિવસમાં મારે આજનો જે સમજી લ્યો કે ઘરને મારે બધા ઘરનાને મોકલવા પડ્યા અને મારે રોકાવવું પડ્યું। એનું કારણ છે કે આના માટે રહે કોણ? ઘરની જવાબદારીમાં હું એક માણસ, તો મારે એકને જ રહેવું પડે। તો હવે આ રીતના હોય તો સરકારને થોડુંક સમજવું જોઈએ કે ટાઈમ દેવો જોઈએ થોડો। હવે આ રીતના હોય તો કેમ આપણે ઓલું કરવું હોય? તમારી સરકારશ્રીની રજૂઆત શું છે? મારી સરકારશ્રીની રજૂઆત એટલી જ છે કે તમે જેમ બને એમ એટલો ટાઈમ આપો, જેથી કરીને કોઈક વાડીએ ગયા હોય, આવો પ્રસંગ હોય, કોઈ વસ્તુ હોય તો કોઈ ઘરે હાજર ના હોય, બરાબર છે। હવે તમે સાંજના સમયે એ લોકો ઘરે આવે, સવારમાંથી નીકળી જાય, સાંજના સમયે આવે તો એ લોકોને પાછું સવારમાં વહેલું જવાનું હોય, તો એ લોકો વહેલી તકે સુઈ જાય ને સાંજે કઈ રીતના આપણે કઈ તો આવી શકે એમ છે કે હાલ જે એસઆઈઆર ની કામગીરી ચાલુ હોય તેમાં જે નામ વિસંગતાને અભાવે જે કઈ નોટિસો ઇસ્યુ થયેલ હોય, ઘાટવડ ગામમાં અંદાજિત 1300 આસપાસ નોટિસ ઇસ્યુ થયેલ છે અને આજે એની હિયરિંગની ડેટ છે અને કાલે ઇસ્યુ થયું છે। નોટિસ વિતરણ ચાલુ છે, હાલમાં પણ ચાલુ છે, પણ સરકારને સત્તા છે કે કોઈ પણ નામમાં એસઆઈઆર ના સંદર્ભમાં વેરિફિકેશન કરી શકે, પણ મતદારોને ટાઈમ આપવો જોઈએ। હાલ લગ્નની સિઝન હોય અને ખેત મજૂર હોય એટલે લોકો અહીંયા સુધી પહોંચી શકતા નથી, કેમ કે આજે હિયરિંગ છે